जय माताजी मित्रों, नमस्कार, आदाब, सत श्री अकाल। चम छो बधा तमे? आशा करूं छुं आप बधाय हारा हशो। અત્યારે હું જઈ રહ્યો છું ટોકરિયા ટાકરવાડાથી વાયા હાસમ ગામ જવાનું એક મકસદ છે, એક કારણ છે, એ તમને હું આગળ જણાવું, આગળ મળીએ। વહેલી સવારના ટોકરિયા ગામથી અમે બધા ભાઈ લોકો રિક્ષા ભરીને નીકળી ગયા છે હાસમ ગામ જવા માટે। ત્યાં જવાનું કારણ એ છે કે મારા ભત્રીજાને પશુપાલન કરવાનો ઘણો શોખ છે અને આ બધું પ્રિય છે, તો એની સાથે અમે મદદ કરવા નીકળી ગયા છે। આ વર્ષે મામેરા અને વધામણા નિમિત્તે અમે ગુજરાતમાં આવ્યા હતા। મારા સાથે જોડાયેલા છે અમારા જગદીશભાઈ, અમારા અજય કુમાર અને અમારા મોટા ભાઈ રાજેશભાઈ। એમના જ છોકરાના વધામણા નિમિત્તે અમે ગુજરાત આવ્યા હતા। એમનો દીકરો કેતન કુમાર, સાથે મારો જીગરી ભાણેજ વિજય કુમાર। આ છે અરવિંદ કુમાર, અમારા ઘરના ભુવાજી, જે અમારા ફેમિલીમાં ભુવા તરીકે ખૂબ પ્રખ્યાત છે। પટોસણ ગામ પહોંચ્યા બાદ ભુવાજીએ લીધી એક બ્રેક, પોનના ગલ્લા પરથી ફાડી એક વિમલ ગાધા બાદ ભુવાજીનો જોશ અને પાવર જોવો, એવું લાગે છે કે અમે રિક્ષામાં નહીં પણ બુલેટ ટ્રેનમાં બેઠા છો। મોદી સરકારનું સપનું હતું 2028 સુધી બુલેટ ટ્રેન લાવવાનું, પણ અમારા ભુવાજીએ કમાલ કરી નાખ્યું। 2026માં જ બનાસકાંઠામાં બુલેટ ટ્રેન લોન્ચ કરી નાખી। ડ્રાઈવરના બાજુમાં બેઠેલો માણસ વિચારે કે મારું હારું લાઈફ ઇન્સ્યોરન્સ કાઢ્યું હોત તો સારું હોત। આ બેટો ચોક ખાડામાં ખુશી કાઢશે તો મારે ઘેર સોડું રોવે એનું શું। હાસમ ગામ આવવામાં ઘણી વાર હતી, એટલે વિચાર કરતા ધીરજભાઈ પર નજર પડી। વાયરા નહીં બાળ ઉડીને કડક થઈ ગયા હતા, એટલે બેઠા ઈવન માથામાં લીખો અને જુઓ હતી બધી અમે સાફ કરી નાખી, એટલે ઈવન હવે ખાણ આવવાનું ઓછું થઈ ગયા। આજ અમારા કેતન કુમારને બકરીઓ જોવે છે। વાતોના ઠોર ઉડાડતા મસ્તી મજાક કરતા અમે હાસમ ગામના ગોદરે એન્ટર થઈ ગયા છો। આ છે આપણું રૂડું રૂપાળું હાસમ ગામ। હાસમ ગામ જેવું ગામ તો આપણે બીજે ચોઈ જોયું નહીં હોય, પણ આ ગામ એ ખૂબ સરસ હતું, રોડું રૂપાળું ને મારું મલક એવું હાસમ ગામ। ગામના મોય જાતે આ ઉકેડાનું ટ્રેક્ટર ભરાતું હતું। આ મેક લઈને થોડું આનંદ થયો કે ભાઈ આ ઉકેડાની મેક તો મુંબઈમાં તો જોવા ના મળે કે ના મેકવા મળે। ગામની હોકડી ગળીઓ ના વાડીઓ ને ઝાડીઓ ના લીલાછમ સોયલા જોઈને ખૂબ સારું લાગ્યું, ખૂબ આનંદ થયો। ફાઇનલી અમે હાસમ ગામના બકરા ફાર્મમાં પહોંચી ગયા છે। બકરા ફાર્મમાં કઈ નિયમ છે કારણે હું ત્યાંનું વિડીયો નહીં લઈ શકું। અત્યારે અહીંયા અમે સિલેક્શન કરીશું બકરી, બકરા અને જેટાઓનું, તો તમને બતાવું છું। આ મારા પાછળ જે બકરા ફાર્મ છે, આ ઘરધણીનું ઘર છે, ત્યાં અમે અંદર જઈશું। હાસમ ગામમાં જેણી બકરી કે બકરા અમને મળ્યો નહીં અમારા બજેટ અનુસાર, તો અમે અહીંથી આગળ નીકળી ગયા છાપી થઈને જીડાસણ ગામમાં। જીડાસણ પહોંચ્યા બાદ અમે અમારા વિવાયના ઘેર સા પાણી કરવા વિહોમાં ખાતા હતા। વિવાય તો ઘેર નતા, પણ આ તડકો ચેવો તપ તોય અમે અમારા હાથે કુલર ચાલુ કરીને પંખા ને તો 100 વાયરો ખાતા હતા। એટલામાં અમારા નરેશભાઈ અમને યાદ કરાવ્યું કે વિવાય